અમુક લોકોને બ્લેક કોફી પીવી ખૂબ જ પસંદ હોય છે. તેઓ દિવસમાં ઘણા કપ બ્લેક કોફીનું સેવન કરે છે. કોફી પીધા વગર તેમની સવાર જ નથી પડતી. દૂધ કે ખાંડ ઉમેર્યા વગર 2 થી 3 કપ બ્લેક કોફી પીવાથી યકૃતના રોગોનું જોખમ ઓછું થાય છે. નિષ્ણાતો પણ કહે છે કે બ્લેક કોફી પીવાથી લીવરના કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે. બ્લેક કોફીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન B5, વિટામિન B3, રેબોફ્લેવિન, વિટામિન B2 હોય છે. પણ જો તમે જરૂર કરતાં વધારે બ્લેક કોફી પીવો છો તો તમને સમય રહેતા સાવધાન થવાની જરૂર છે, નહીં તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. બ્લેક કોફીને લિમિટમાં જ પીવી જોઈએ. વધારે પ્રમાણમાં બ્લેક કોફી પીવાથી સ્વાસ્થ્યને ખતરનાક સાઇડ ઇફેક્ટનો સામનો કરવો પડી શકે છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. બ્લેક કોફીમાં કેલ્શિયમ, પોટેશિયમ, સેરોટોનિન, ડોપામાઇન, નેરાડ્રેનલિન જેવા અનેક પોષક તત્વો છે, જેનું સેવન અનેક રીતે ગુણકારી છે. બ્લેક કોફીમાં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે, તેથી તે વજન ઓછું કરવા ઈચ્છતા લોકો માટે પણ ફાયદાકારક છે. જો આપનો મેમરી પાવર ઓછો હોય તો યાદશક્તિને વધારો કરવામાં અને નર્વસ સિસ્ટમને એક્ટિવ કરવામાં પણ બ્લેક કોફી કારગર છે. કોફીમાં ભરપૂર પ્રમાણમાં કેફીન હોય છે, જે આપને આખો દિવસ એનર્જેટિક રાખવામાં મદદ કરે છે. બ્લેક કોફી ડિપ્રેશનને દૂર કરે છે અને તેના સેવનથી માનસિક સ્ટ્રેસ પણ ઓછો થાય છે. બ્લેક કોફીમાં એવા તત્વો છે જે હાર્ટને હેલ્ધી રાખે છે. બ્લેક કોફી ટાઈપ 2 ડાયાબિટીસના જોખમને પણ ઓછું કરે છે. જો કે કોઈ પણ વસ્તુનું વધારે પ્રમાણમાં સેવન શરીર માટે સારું નથી. બ્લેક કોફીમાં મળી આવતું કેફીન વધારે પ્રમાણમાં કન્ઝ્યુમ કરવાના કારણે તમને સ્ટ્રેસ પણ થઈ શકે છે. તેમજ જરૂર કરતાં વધારે બ્લેક કોફી પી રહ્યા છો તો તમે અનિદ્રાથી પણ પીડાઈ શકો છો. એક દિવસમાં 500 મિલીગ્રામથી વધારે કેફીન કન્ઝ્યુમ કરવાથી તમને બેચેની અને ઉલટી થઈ શકે છે. તેમજ માથામાં દુખાવો પણ થઈ શકે છે. તેમજ પ્રેગ્નન્ટ મહિલાઓએ ક્યારે પણ કોફી ન પીવી જોઈએ. તેમના માટે તે હાનિકારક સાબિત થઈ શકે છે. કોફીમાં કેફીન નામનું દ્રવ્ય રહેલું હોય છે, જેનું વધારે પડતું સેવન શરીરની નસોને કમજોર કરી નાખે છે, જેના કારણે ગભરાટ, નિરાશા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે.